આજે આ લીંબોજ માતાના પવિત્ર ધામમાં ગોડા, ગોડલા, નોરોટા, ડાલમોર, થરા આજુબાજુના જે મહેમાનો આપણે ધાનેરાથી પધાર્યા છે, ધાનેરાથી અને સમગ્ર તાલુકામાંથી પધારેલા સૌ સન્માની આગેવાનોની વચ્ચે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યશીલ પ્રમુખ માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલ, આપણા મહેમાન અને જેમની પણ કુળદેવી લીંબોજમાં છે એવા અમારા ખૂબ વડીલ મોટાભાઈ માલાભાઈ, સંઘના આપણા ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન, વર્ષોથી સહકારી ક્ષેત્રે કામ કરતા આપણા અમૃતભા, અમારા બક્ષી મોરચાના મહામંત્રી બાબુભાઈ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ, પૂર્વ ડેલિગેટ રમેશભાઈ, અમારા મહામંત્રી અમીભાઈ, આમ તો મારા ગુરુ કહેવાય, સહકારનો સ મને તેમણે શીખવાડ્યો છે અને અમારે ગમે એવી કટોકટી હોય તો રસ્તો કાઢી આલે એવા અમારા કોંજીબા અને શિવોબા, દેવજીભાઈ, બધાને નામ લઈ શકું. આ આખા પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને મને ખૂબ આગ્રહ કર્યો. મને કે ડાયાભાઈ ગમે એમ થાય, અમારો આખું પરિવાર છે તો તમારે આવવું પડે. દિનેશભાઈ આવી 100%. એવા અમારા દિનેશભાઈ, અમારા થરાથી અણદાભાઈ, રાયબોલભાઈ, બાબુભાઈ, અમારા ભરતભાઈ સરપંચ અને સૌ સન્માનીય વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને ભાઈઓ. આમ તો ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર તરીકે વર્ષોથી આપણે બધી ભેગું કામ કર્યું. કામ કરતા છેક ચીમનગઢ બુથના પ્રમુખથી ઓડા શક્તિ કેન્દ્ર, સીમાડા જિલ્લા પંચાયત, કિસાન મોરચો, કોંગ્રેસ તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી, જિલ્લામાં ઉપપ્રમુખ, જિલ્લાના મહામંત્રી, આ બધી ભારતીય જનતા પાર્ટીએ અમને એક નાના કાર્યકર તરીકે તમારો બધાનો પ્રેમ, સહકાર, સાથ, વિશ્વાસ અને તમે જે રાષ્ટ્રીય વિચારધારાથી જોડાયા, તમારા બધાનું જે પીઠબળ મળ્યું અને જે ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ, તો આ કોંગ્રેસ વિધાનસભાનું ગૌરવ જળવાય અને કોંગ્રેસ વિધાનસભામાં તમારા બધાના પ્રેમની લાગણીથી, તમારા બધાના વિશ્વાસ અને તમારી બધાની પ્રેરણાથી મા લીંબોજ, બિલેશ્વર મહાદેવ આ બધા દેવોની શક્તિથી મને જે જવાબદારી આપી છે એ બદલ હું આપણા રાષ્ટ્રીય નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને પહેલી વખત ભારતના આઝાદી પછી પહેલી વખત સહકાર વિભાગ બન્યો એના સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા ડાયનેમિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ડાયનેમિક અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને રાષ્ટ્રીય અને પ્રદેશનું નેતૃત્વ અને તે પ્રદેશ અધ્યક્ષની જેની જવાબદારી છે અને જે વિજ્ઞાની નેતા છે અને આખા બનાસકાંઠાને પણ ગુજરાતના વિકાસ માટે એ સહકાર હોય, પ્રાકૃતિક હોય કે પછી પર્યાવરણની જાળવણી માટેનું કામ હોય, આપણને આ બનાસકાંઠાને ઉપલી જવાનું જે કામ કરે છે એ આપણા અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાનું નેતૃત્વ જેને મળ્યું છે અને એ પ્રમુખ ના હોત, આપણા કર્મનિષ્ઠ પ્રમુખ અને સત્યનિષ્ઠ પ્રમુખ એવા માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, આ સૌના આશીર્વાદથી મને આ જવાબદારી મળી છે. તો આ તબક્કે આપણે સૌ ભાઈઓ બેઠા છું કે હું સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. હું એક ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર છું અને મને જે આ જવાબદારી મળી, હું તમને ખાતરી આપવા માંગુ છું કે ખેડૂતોને, નાના માણસોને ઉપયોગી થવાના તમામ પ્રયત્નો કરીશ અને બેંકનો વિકાસ થાય, ખેડૂતોને હું કઈ રીતે ઉપયોગી થઈ શકું એ દિશામાં હું સતત પ્રયત્ન કરીશ. કાયમી તમારી પ્રેમ, લાગણી, હું મળતું રહે એવી મને સંપૂર્ણ આશા અને વિશ્વાસ છે. હું કોઈ પણ મિટિંગ ના હોય તો સોમથી શનિ સુધી બનાસ બેંક પાલનપુર ખાતે તમને ઓફિસે મળી રહીશ. કોઈને ધક્કો ના ખાવો હોય અને ના આવવું હોય તો મને ટેલિફોન કરશો તોય તમારું કામ કરીશ. તમે મને રોડ ઉપર ઉભો રાખીને કહેજો કે દયાભાઈ અમારે માગણું તૈયાર છે, તેમાંથી નેકો તો લેતા હો તો તમારું માગણું લઈ દઈશ. એ તમારા સેવક તરીકે, તમારા એક નાના કાર્યકર તરીકે સદાય તમારી વચ્ચે રહી અને હું કામ કરતો રહીશ. તમારી બધાની શક્તિ મળે એવી હું માતાને પ્રાર્થના કરું છું. તમે બધે આટલી બધી પ્રેમ, લાગણી, હું મને આવી બધી કલ્પના નથી કે લોકોને આટલો આનંદ થશે. મને પાટીલ સાહેબે કીધું, આમ તો શું છે, મારી એક લડાયક કાર્યકર તરીકેની સાબ હતી. હું ગમે કાર્યકર માટે લડું, કોઈ પણ કાર્યકરનું કોમ હોય ને તો ગમે એ લડું. એટલે મને ડાયરેક્ટ પાટીલ સાહેબ ધમકો હાલતા કે પિલિયાતર તારો સ્વભાવ ખૂબ કડક છે, એમ આવી રીતે ના ચાલે. પણ ઈશ્વરભાઈ મને ફોન કરીને કીધું કે પિલિયાતર તને એમની નિમણૂક કરી કે તારા માટે ખૂબ ફોન આવ્યા
બધી બધા કાર્યકરો ઈશ્વરભાઈ હોય બાબુભાઈઓ બધે આભાર માન્યો, બધા આપણા જિલ્લાના નેતાઓ બધે આભાર માન્યો કે પિલ્યાતા તારા માટે બધા ખૂબ રાજી હતી. હું સાહેબ એક નાનો કાર્યકર છું એટલે મારા માટે રાજી હતી. કાયમી આવું એક નાનો કાર્યકર જ રહીશ અને મા જગદંબાને પ્રાર્થના કરું કે કાયમી મને જમીનથી જોડો રાખે, કાયમી તમારે વચ્ચે રહી અને કામ કરવાની પ્રેરણા આવે. આ બે મારે ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું. ખોડલા ગામ આજુબાજુ આવેલા અને ખાસ કરીને આયોજકો દિનેશભાઈ ને એમની ટીમ, આ યુવાન મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. મારે ગાંધીનગર જવાનું હોય આ વચ્ચેથી રજા લઉં છું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. અમારા ગામ વતી, યુવાન ટીમ વતી અને ખોડલા ગામ વતી સાહેબ અમે પણ તમારો ખૂબ આભાર માનીએ છીએ. તમારો કિંમતી સમય આપી અને અમારા ત્યાં પગલાં કર્યા એ બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને ભારતીય જનતા પાર્ટીના દરેક પદાધિકારીનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર અને આજુબાજુના ગામોથી પધારેલા વડીલોનો પણ ખૂબ ખૂબ આભાર.